આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરમાં હરદાસભાઈ લાખાભાઈ દેવી પૂજે કે રામાપીરનો મંડપ કર્યો તો સંપૂર્ણ મંડપ તમને એક જ વિડીયોમાં બતાવી તો બધાને જય રામાપીર. હું અનિલ કુતિયાણાથી આપણી સીઓ લઈને જામ કલ્યાણપુર જવા નીકળી ગયા. હાલો પહોંચી ગયા મંડપના ગ્રાઉન્ડમાં. મંડપ સંપૂર્ણ શણગારાઈને તૈયાર થઈ ગયો છે. જુઓ ત્યારબાદ સરસ મજાની કપડાની રામાપીરની ત્યાં પ્રતિમા હતી તો બધા હારે મળી રામાપીરના દર્શન કરી લીધા. તમને પણ કરાવી પહોંચી ગયા ડાલીબેનની ઝૂંપડી. ત્યાં પાટના પર દર્શન કર્યા અને સાક્ષાત ડાલીબેનના પણ દર્શન થઈ ગયા. આપણે જુઓ રામાપીરના મંડપને બહુ સારી રીતે શણગારવામાં આવ્યો હતો મેઘજીભાઈ ખારવાના તેમની પૂરી ટીમ દ્વારા. ત્યારબાદ ડાલીબેનને સંતો ભક્તો દ્વારા ધર્મની દોરીને સરસ રીતે રામાપીરના મંડપ આરે મિલન કરવામાં આવ્યું. ત્યારબાદ ઢોલ અને શરણાઈનો સહારા સંતો ભક્તો અને ડાલીબેન દ્વારા સ્તંભને ફરતે પ્રદક્ષિણા કરવામાં આવી. જુઓ અને કલ્યાણપુરની પાવન ભૂમિ પર રમેશ બાપુનું કાર્ય કરનાર હરદાસભાઈ સાથે મુલાકાત કરી. તો મિત્રો રામાપીર બાપાનું મંડપ પ્રાગટ્ય થવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ. તો આવો બધા સાથે મળીને બાપાના દર્શન કરી લઈએ. મિત્રો સાક્ષાત રામાપીર બાપાએ હાજરી આપીને સ્તંભ ખડો થઈ ગયો. બધા સંતો ભક્તોએ બાપાના શ્રીફળ વધારીને સન્માન. હાલો તો આપણે પણ રામાપીર બાપાના દર્શન કરી લીધા. તમે પણ સાક્ષાત રામાપીર બાપાના મંડપના દર્શન કરી લ્યો છો. તો મિત્રો જ્યાં પણ રામાપીર બાપાનો સ્તંભ ખડો થાય છે ત્યાં એક સોપારી પર સ્તંભ ખડો હોય છે. જુઓ રામાપીરનો મંડપ ખડો થયા બાદ સરસ મજાની પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલી. તો મિત્રો આ છે હરદાસભાઈ દેવી પૂજકનો સહપરિવાર કે જેની સાથે મળીને સરસ મજાનું રામાપીરનું કાર્ય કરે. મિત્રો આનો તમારો ફૂલ ડિટેલમાં વિડીયો જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલ મહેશ કાઠી વ્લોગમાં અપલોડ કરી દેજો. લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીશું નવા વિડીયોમાં. જય રામાપીર.